વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર એક નજર કરીએ। રાહુલ ગાંધીની અધ્યક્ષતા હેઠળ દિલ્હીમાં બેઠક યોજાઈ। તમામ રાજ્યોના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ સાથે આ બેઠક યોજવામાં આવી। રાફેલ ડીલ મુદ્દે સરકારને ઘેરવા માટે રણનીતિ સાથે ચર્ચા પણ કરવામાં આવી। તમામ રાજ્યોમાં કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન સાથે જ ગુજરાતમાં પણ રાફેલ ડીલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવા માટે આંદોલન કરવામાં આવશે। આ અંગે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, ખાસ કરીને બેઠક યોજાઈ હતી દિલ્હીમાં, કયા કયા મહત્વપૂર્ણ ચર્ચાઓ અંગે ચર્ચા કરવામાં આવી? કોંગ્રેસની જે યુપીએ સરકાર હતી એને પાડવામાં આવી હતી, એટલે કે જે કૌભાંડો ઉજાગર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એને કોંગ્રેસને કટખરામાં ઊભી રાખીને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ સફળતા મેળવી હતી। એ જ પદ્ધતિથી હવે 2019ની લોકસભાની અંદર કોંગ્રેસ થવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એટલે કે એનડીએ સરકારમાં 2014થી અત્યાર સુધી જે પણ ભ્રષ્ટાચારો થયા છે અને એની અંદર સૌથી મોટું રાફેલ ડીલ જે કરવામાં આવી છે એના પર ભ્રષ્ટાચાર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। એ જ બાબતને ઉજાગર કરવા માટે જન સુધી લઈ જવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે અને આજે દિલ્હીની અંદર મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેની અંદર કોંગ્રેસના તમામ રાજ્યોના જે પ્રદેશ અધ્યક્ષ છે તે આ સિવાય સીએલપી લીડર એટલે કે વિપક્ષના જે નેતાઓ છે એમને ત્યાં બોલાવવામાં આવ્યા છે દિલ્હીમાં અને વ્યૂહરચના કેવી રીતના ઘડવી, જે એનડીએ સરકાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને ઘેરવા માટે રાફેલ ડીલનો મુદ્દો અને આ સહિતના જે ભ્રષ્ટાચારના આક્ષેપો એ સરકાર પર જે પણ થયા છે એ તમામ મુદ્દે ભ્રષ્ટાચારના મુદ્દે સરકારને કેવી રીતના ઘેરી શકાય અને આંદોલનાત્મક વ્યૂહ કેવી રીતના અપનાવી શકાય એ સહિતના તમામ મુદ્દાઓને લઈને આજની બેઠક કરવામાં આવી છે। આગામી સમયની અંદર તમામ રાજ્યોની અંદર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે અને જે રાફેલ ડીલ કરવામાં આવી છે કે જેની અંદર આક્ષેપ કરવામાં આવ્યા છે કે સરકાર દ્વારા 40,000 કરોડ કરતા પણ વધારે રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, કારણ કે જ્યારે યુપીએ સરકાર હતી એ સમયગાળા દરમિયાન પણ આ ડીલ થઈ હતી અને ત્યારે આ સોદો જેટલા રૂપિયામાં નક્કી થયો હતો એના કરતા 41,000 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને એ આક્ષેપો અને સમગ્ર ડીલ કેવી રીતના છે એ લોકો જાણતા થાય અને જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ આક્ષેપો પુરવાર કરવા જનતા સમક્ષ આ આંદોલનની શરૂઆત કોંગ્રેસ કરવા માટે જઈ રહી છે। ગુજરાતની અંદર પણ રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ આંદોલન કરશે। જી નરેન્દ્ર, પહેલા મગફળી કાંડનો મુદ્દો, હવે રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવવા જઈ રહી છે કોંગ્રેસ, ત્યારે ચોક્કસથી સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે? કારણ કે છેલ્લું સત્ર જ્યારે મળ્યું હતું ત્યારે પણ રાહુલ ગાંધી દ્વારા સતત નરેન્દ્ર મોદીને આ પ્રશ્નો કરવામાં આવ્યા હતા કે આખરે એવી રીતે કઈ ડીલ કરવામાં આવી છે કે જ્યાં, કારણ કે આ ડીલ ગુપ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને ગુપ્ત ડીલ હોવાના કારણે એની સાથે સંકળાયેલ તમામ બાબતો પ્રજા સમક્ષ મૂકી શકાય નહીં, એટલે આ એક લિમિટ છે અને એ લિમિટની અંદર પણ કોંગ્રેસ દ્વારા સતત પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે 16 થી 17,000 કરોડની અંદર આ સમગ્ર ડીલ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014માં બની અને ત્યારબાદ ફ્રાન્સ સાથે આ રાફેલ ડીલનો સમગ્ર મામલો અથવા તો જે સોદો કરવામાં આવ્યો છે એની અંદર વધારે 41,000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। તો એવું તો શું કરવામાં આવ્યું છે અથવા તો મૂળ સોદો જે હતો એની અંદર કયા પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે અને એને લઈને જ આ પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે જેના જવાબ હજી સુધી સરકાર આપી નથી શકી અને એને લઈને જ ઘેરવા માટેના એક પ્રયાસો કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। જી બિલકુલ નરેન્દ્ર, સમગ્ર વિગત બદલ આભાર। તો જે રીતે કહી શકાય કે હવે કોંગ્રેસ દ્વારા તમામ એ મુદ્દાઓ છે જે કૌભાંડો થયેલા છે તે તમામ મુદ્દાઓને લઈને હવે સરકારને ઘેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે।